Very good morning, students. In the last lecture, we had discussed how to declare a variable in C. And assign value to a variable as well as print the variable. Let us revise it today. First of all, variable is a memory location which allows you to store some value in the memory. એટલે કે વેરિયેબલ જે છે મેમરીમાં એક એવી જગ્યા ઓક્યુપાય કરે છે કે જેમાં તમે કંઈ વેલ્યુ સ્ટોર કરી શકો. એ વેલ્યુ તમે ચેન્જ પણ કરી શકો અને પછી એને તમે પ્રિન્ટ કરી શકો. સીની અંદર વેરિયેબલ જો બનાવવું હોય આપણે તો પ્રોગ્રામ શરૂ કરતાં પહેલાં જ at the beginning of the program we have to declare the variable. Means first of all we have to decide which type of data will be stored in this variable. કે આ લોકેશન છે એમાં કયા ટાઈપનો ડેટા સ્ટોર થશે. Generally it is decided earlier. Variable is nothing, it is a container. કન્ટેનર સમજો છો? કન્ટેનર એટલે કે જેમાં તમે કંઈક સ્ટોર કરી શકો. સે ફોર એક્ઝામ્પલ યોર લંચ બોક્સ ઇઝ અ કન્ટેનર, યોર વોટર બોટલ ઇઝ અ કન્ટેનર. અમુક કન્ટેનર એવા છે કે જેમાં આપણે લિક્વિડ જ ભરીએ. હા, લાઈક કાર્ટૂન હોય બોક્સ મોટું, એમાં પાણી ન ભરીએ, પોસિબલ નથી. પાણી ભરવા માટે આપણને બોટલ કે જગ કે સિન્ટેક્સની ટેન્ક એવું જ જોઈએ, કારણ કે ટાઈપ ઓફ ડેટા એમાં જે સ્ટોર કરવાના છે ઇટ ઇઝ ડિફરન્ટ થિંગ. હા, ઇન ધ સેમ વે સિન્ટેક્સની જે ટાંકી હોય એમાં આપણે ઘઉં નથી ભરતા, અથવા બોટલ હોય બોટલ એમાં આપણે નાસ્તો લઈને નથી આવતા, કારણ કે ટાઈપ એની જે આપણે જે કન્ટેન્ટ છે, જે વસ્તુ આપણે સ્ટોર કરવી છે એની ટાઈપ જે છે એકોર્ડિંગલી કન્ટેનર આપણે સિલેક્ટ કરવું પડે. સેમ વે અહીંયા આપણે પહેલાં બે વસ્તુ સમજીએ, ન્યુમરિક એટલે કે નંબર્સ અને ટેક્સ્ટ એટલે કે કેરેક્ટર્સ. કેરેક્ટર્સ સ્ટોર કરવું હોય તો અલગ વેરિયેબલ થશે અને ન્યુમરિક સ્ટોર કરવું હોય તો અલગ વેરિયેબલ. પછી આગળ છે બીજું, પણ હજી વાર છે, કરાવીશ. હજી અત્યારે આટલું સમજો કે ન્યુમરિક ડેટા જો સ્ટોર કરવો હોય કોઈ પણ લેંગ્વેજમાં, then we have to declare integer variable, which we have already declared in our last lecture. Let us continue this today by opening C language. ટર્બો C જે છે એડિટર એ હું ખોલું છું અને એમાં આપણે let us start typing. File new. Okay, what will be the definition of the program? પહેલાં આપણે પ્રોગ્રામની ડેફિનેશન, કેમ સમ તમને કોઈ કરાવે સર કે મેડમ, અકાઉન્ટ હોય કે બીજા મેથ્સ હોય સબ્જેક્ટ, તો એમાં પહેલાં રકમ આપી દે ને કે આવું કરવાનું છે. ઇન ધ સેમ વે બિફોર ટાઈપિંગ એની પ્રોગ્રામ વી શેલ ડિસાઇડ ધ ડેફિનેશન ઓફ ધ પ્રોગ્રામ. ડેફિનેશન જરૂરી છે અહીંયા, તો જ ખબર પડે ને કે શેનો પ્રોગ્રામ છે. આ એવી ડેફિનેશન છે પ્રોગ્રામની કે એની અંદર આપણે બે વેરિયેબલ્સ ડિક્લેર કરશું, એક્સ એન્ડ વાય, એન્ડ વી શેલ assign value to both the variables and print them. એવી કંઈક ડેફિનેશન છે. ઓકે, લાસ્ટ લેક્ચરનું યાદ ન હોય તો વાંધો નહીં, લખેલું હશે તો ખોલેલું રાખજો તમારી પાસે, અદરવાઇઝ અહીંયા રિપીટ તો થવાનું જ છે બધું. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ઇન્ક્લુડ ટુ હેડર ફાઇલ્સ એઝ ઇન્ક્લુડ stdio.h #include conio.h void main
curly bracket indicates that it is the starting of main function. This curly bracket indicates that main function starts here and this is the end of main function. એ તો હવે ખબર હોવી જ જોઈએ બધાને. Now here generally we print something or write clear screen. Here we need to define variables. So in the previous lecture we had defined like this integer x. In this program we need to define integer y. Okay, first of all let me write the definition. અહીંયા ટાઈપ કરી દઉં એટલે તમને લોકોને ખ્યાલ આવે. કાંઈ જ લખતા નહીં અત્યારે, કાંઈ જ નહીં લખતા. આઈ શેલ ગીવ યુ ટાઈમ એન્ડ અનધર સ્ક્રીન ટુ રાઇટ. તમને બીજી સ્ક્રીનમાં આ સેમ પ્રોગ્રામ હું ખોલીને આપીશ નોટપેડમાં, એટલે શાંતિથી લખી લેજો. અત્યારે ખાલી સમજો તો ઘણું છે. રાઇટ અ પ્રોગ્રામ ટુ ડિક્લેર ટુ ઇન્ટીજર વેરિયેબલ્સ assign values to them and print. ઓકે, એમાં વેલ્યુ આપણે નાખવાની છે અને એને પ્રિન્ટ કરવાનું છે. નાવ વી હેવ ડિક્લેર્ડ. પહેલાં શું કીધું છે કે ટુ ડિક્લેર ટુ ઇન્ટીજર વેરિયેબલ્સ, એટલે પેલું કામ આપણું થઈ ગયું. વી હેવ ડિક્લેર્ડ. ડિક્લેર એટલે કહી દીધું છે કે માય પ્રોગ્રામ વિલ યુઝ two integer variables named as x and y. Now assign value to variables. એ તમે પછી પણ કરી શકો છો, ક્લિયર સ્ક્રીન લખ્યા પછી પણ. પહેલાં કરો તો પણ નો ઇશ્યુ, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. હું પહેલાં કરું છું. સપોઝ x ઇઝ ઇક્વલ ટુ 10, y ઇઝ ઇક્વલ ટુ 20. x and y are assigned 10 and 20 respectively. Now clear screen. So this will clear the screen. Girls, your program always executes in sequence. Sequence સમજો છો? 1 by 1. આડું અવડું નહીં, રેન્ડમ નહીં, સિક્વન્સ. સિક્વન્સ મીન્સ કે ઇફ સી લેંગ્વેજ રીડ્સ ધીસ સ્ટેટમેન્ટ void main, તો પહેલાં એને રન કરશે, પછી આને, પછી વાંચશે અહીંયા કે integer x. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ વિલ ડિક્લેર x, then it will read integer y, then integer y will be declared, then x will be assigned 10, y will be assigned 20. લાઇનમાં લાઇનસર જ બધું થશે. પછી શું વાંચશે તો કે ક્લિયર સ્ક્રીન. તો આ ફંક્શન શું કરે છે? ઇટ ક્લિયર્સ ધ સ્ક્રીન. સ્ક્રીનને ક્લિયર કરી નાખશે. ઓકે, નાવ વી હેવ ટુ પ્રિન્ટ વેલ્યુ ઓફ x and y. printf. Printf is the function which allows you to print something on the screen while running the program. એટલે કે તમારે કોઈ પણ પ્રોગ્રામમાં આઉટપુટ આપવું હોય કાંઈ તો printf ફંક્શન કમ્પલસરી છે. એના વગર તમે કંઈ આઉટપુટ આપી ન શકો. હા, એક પણ પ્રોગ્રામ આપણો એવો નહીં હોય કે જેમાં printf ના હોય. ઓલ ધ પ્રોગ્રામ્સ વિલ હેવ printf ફંક્શન. અહીંયા આપણે ડાયરેક્ટ x અને y પ્રિન્ટ કરશું like this, printf y. Girls, then look what will happen. Control F9, Alt F5. It has printed x and y. We do not want to print x and y and /n કરું છું તો નીચેની લાઈનમાં આવશે, પણ આવશે તો x ને y જ. x and y. We do not want to print x and y. We want to print the values of x and y. The values of x and y, that is 10 and 20, should be printed. તો એના માટે શું કરવું? જે આપણે જોયું છે લાસ્ટ પ્રોગ્રામમાં કે એક્સ એન્ડ વાય શુડ બી આઉટ ઓફ બ્રેકેટ. જે કોટેશનમાં લખેલું છે ને, વોટ એવર કંઈ પણ લખો છો એ સેમ ટુ સેમ. આ કોટેશનમાં ગર્લ્સ તમે ગુજરાતીમાં લખશો ને તો એ સેમ ટુ સેમ પ્રિન્ટ કરશે. જેમ તમે વોટ્સએપમાં ને SMS કરતા હો છો ને, સેમ વે કેમ છો સપોઝ આમ લખો છો ને તો ઇટ વિલ પ્રિન્ટ કેમ છો. લુક, હા, દેર વિલ બી નો એરર. તમે જે કંઈ પણ લખ્યું છે વિધિન કોટેશન માર્ક એ એમને ઉપાડીને સ્ક્રીન ઉપર મૂકી દેશે. ઇટ ડઝ નોટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ યુ હેવ ટાઈપ્ડ.
બરાબર. એટલે વેરિયેબલની વેલ્યુ એમાં ન આવી શકે, કારણ કે વેરિયેબલ જે છે એની અંદર કંઈક વેલ્યુ છે. હવે એ કરવું હોય તો આપણે એક ફોર્મેટ સ્પેસિફાયર છે જેની હેલ્પ લેવી પડે, %d ફોર ડેસિમલ. એટલે કે ન્યુમરિક જો હોય તમારું, આ જે ઇન્ટીજર અહીંયા ડિક્લેર કરેલું હોય કે એક્સ ઇન્ટીજર, વાય પણ ઇન્ટીજર, ઇફ યુ હેવ ડિક્લેર્ડ ધ વેરિયેબલ્સ એઝ ઇન્ટીજર, તો તમારે અહીંયા શું લખવું પડે? %d. અત્યારે હમણાં આ એક જ ચાલશે, બીજું કંઈ નહીં ચાલે આપણે, એટલે તમને યાદ રહી જશે. ઓકે. અને સેમ વે અહીંયા મારે લખવું પડે %d, કોમા. ધીસ ઇઝ ધ ફોર્મેટ. આ જે છે એ તમે લખી લેજો બુકમાં, જર્નલમાં, એટલે તમને યાદ રહી જશે. પછી પ્રેક્ટિકલમાં આવવાનું થશે દિવાળી પછી, એટલે ત્યારે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે કરવાનું. એટલે %d, x, %d, y. So this will print x and y, the values of x and y, 10 and 20. ખરેખર આપણને આ જ જોઈએ છે ને. We do not want to print x and y, we want to print values of x and y. Got it? Okay guys. હવે આની સામે before %d, if you want to print something, I repeat કે within quotation mark you can write anything. તો અહીંયા મારે એમ લખવું છે કે x ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખવું છે y ઇઝ ઇક્વલ ટુ, તો શું થશે? તો એમ પ્રિન્ટ થશે x ઇઝ ઇક્વલ ટુ 10, y ઇઝ ઇક્વલ ટુ 20. લુક છે. ટેન એન્ડ 20. ખ્યાલ આવ્યો? નાવ ઇફ આઈ ચેન્જ ધ વેલ્યુઝ, સપોઝ અહીંયા 550 અહીંયા રાખું છું હું, સપોઝ 900. રન ધ પ્રોગ્રામ. Then x is equal to 550 and y is equal to 900. Whatever value you assign, it will be printed. જે તમે વોટેવર જે આપશો એ વેલ્યુ એ પ્રિન્ટ કરશે. ખ્યાલ આવે છે? અત્યાર સુધી આપણે ખાલી એટલું જ ભણ્યા કે વેરિયેબલ એટલે શું છે, એમાં વેલ્યુ કેવી રીતે નાખવાની અને એને પ્રિન્ટ કેવી રીતે કરવાનું. ઓકે. આ બે પ્રોગ્રામ જે કર્યા, એક સિંગલ વેરિયેબલ હતો ઇન્ટીજર એક્સ વાળો, 7મો પ્રોગ્રામ હતો. આ 8મો પ્રોગ્રામ છે એક્સ અને વાય. ગર્લ્સ, દરેક લેક્ચરમાં હું એટલા માટે બોલું છું અને હું સેવ પણ એ રીતે કરું છું કે તમારી પાસે પણ જર્નલમાં જ્યારે આવો લેબમાં, લેબ કરવાની આવશે જ આપણે નજીકના ભવિષ્યમાં, એટલે જ્યારે પણ તમે લેબ કરવા આવો ત્યારે તમારે રેડી જ હોય, સીધી આવીને તમારે ટાઈપિંગ જ ચાલુ કરવાનું રહે. ખ્યાલ આવે છે? અને હું રન કરું છું, આ એનું આઉટપુટ છે. ઓકે. નાવ લેટ અસ સેવ ધીસ. F2 કી કરશો એટલે તમને સેવ કરવા દેશે. બરાબર. આપણે આપણા મારા નામના ફોલ્ડરમાં સેવ કરીએ છીએ. અને CPP નહીં, સીથી સેવ કરવાનું, સી. ઓકે. આઈ એમ વેરિયેબલનો પ્રોગ્રામ છે એટલે VAR8. ઓલો 9 હતો, સોરી 7 હતો, એક્સ વાળો એક સિંગલ પ્રોગ્રામ. આપણે VAR8 કારણ કે વેરિયેબલ રિલેટેડ પ્રોગ્રામ છે. આઈ હેવ સેવડ ઓલ ધ પ્રોગ્રામ્સ. તમારે પછી ભવિષ્યમાં જોતા હશે પેન ડ્રાઈવમાં ને જોવા હશે, રેફર કરવા હશે તો તમને મળશે. હું અત્યારે એ બધા સેવ કરી રાખું છું પ્રોગ્રામ્સ. બરાબર છે. નાવ લેટ મી ઓપન ધીસ પ્રોગ્રામ ઇન નોટપેડ. નોટપેડમાં હું ખોલીશ ને એટલે તમને લોકોને એનો ખ્યાલ આવશે કે આખો પ્રોગ્રામ કેવી રીતે ટાઈપ કરેલો છે. અહીંયા થોડુંક તમને ઓછું ખ્યાલ આવતો હોય કારણ કે સીનું જે એડિટર છે ને એ થોડું ડલ છે, બ્લુ સ્ક્રીન છે. આપણે જનરલી વ્હાઇટ સ્ક્રીન જોવા માટે ટેવાયેલા હોઈએ છીએ. તો આપણે નોટપેડ ખોલીએ. બરાબર. પહેલાં આપણે ફોલ્ડર ખોલવાનું. આમ તો તમારે લોકોને નોટપેડમાં ખોલવાની જરૂર જ નહીં પડે અહીંયા લેબમાં આવશો ને ત્યારે, કેમ કે નોટપેડમાં તો હું તમારા માટે ખોલું છું કે તમને સ્ક્રીનમાં જો તમે મોબાઈલમાં જોતા હો તો તમને બરાબર દેખાય, કાંઈ ઇસ્યુ ના થાય એટલા માટે. આ જે ફોલ્ડર છે ને સીનું, એની અંદર આપણે બનાવવું પડે આ વેરિયેબલ 8. રાઇટ ક્લિક, ઓપન વિથ
નોટપેડ. આઈ થિંક કે નાવ યુ કેન ઇઝીલી રીડ ધ પ્રોગ્રામ. હજી આપણે થોડા ફોન્ટ મોટા કરવા હોય તો કરીએ. હા, તમારી મોબાઈલની જે સ્ક્રીન છે એમાં આઈ હોપ કે એકદમ પ્રોપર જે છે નોટપેડની સ્ક્રીન દેખાતી હશે. રાઇટ ધ પ્રોગ્રામ ટુ ડિક્લેર two integer variables, assign value to them and print them. Okay, first of all we have included two header files and then we have defined main function in which we have declared two variables named as integer x, integer y. Then we have assigned value through equal to operator. આ equal to છે ને એને કહેવાય ઓપરેટર. એટલે ઇક્વલ ટુ શું અલાઉ કરે છે તમને તો કે તમે કોઈ પણ વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર કરી શકો. ઇટ ઇઝ કોલ્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. આ બધું બુકમાં છે, બધું જ છે. ડોન્ટ વરી, જ્યારે બધાને બુક આવી જશે ને ત્યારે બધું જ હું તમને થિયરી કરાવીશ, બુકમાંથી બધી થિયરી કરાવીશ. ઓકે, પણ એ પહેલાં તો કદાચ તમે લોકો કોલેજે આવશો પ્રેક્ટિકલ માટે. હમણાં હું પ્રેક્ટિકલ ઉપર જ એટલે ફોકસ કરું છું કે તમારા લોકોને આવવાનું સ્ટાર્ટ થાય ને લેબમાં ત્યારે તમારી પાસે વર્ક હોય, આરામથી કરી શકો એટલું. પછી ક્લિયર સ્ક્રીન છે, એનાથી સ્ક્રીન ક્લિયર થઈ જશે એવરી ટાઈમ. એન્ડ દેન વી હેવ પ્રિન્ટેડ એક્સ એન્ડ વાય. %d ઇઝ ધ ફોર્મેટ સ્પેસિફાયર કે જે એમ કહે છે કે એક્સ જે વેરિયેબલ છે ઇન્ટીજર ટાઈપનો છે અને વાય પણ કેવો છે, ઇન્ટીજર ટાઈપ. ઓકે, નાઉ રાઇટ ધીસ પ્રોગ્રામ with definition in your journal. 8મો પ્રોગ્રામ થશે આ. તમને લોકોને ડાઉટ હોય કે આ દોરડું થઈ ગયું હોય તો પાછલા લેક્ચર જોઈ લેજો. આ બધા જે લેક્ચર્સ લીધેલા છે એમાં સિક્વન્સમાં જ મેં પ્રોગ્રામ્સ કરેલા છે 1 2 3 4 5 6 અને નેમ્સ પણ આપણે જે સેવ કર્યા છે નામ પણ એ જ સિક્વન્સમાં આપેલા છે. એટલે આપણને કંઈ પ્રોબ્લેમ ના થાય, કન્ફ્યુઝન ન થાય. રાધર પ્રોબ્લેમ તો થવાનો જ નથી, કન્ફ્યુઝન ન થાય, કંઈ ડાઉટ ક્વેરી ન થાય. ઓકે ગર્લ્સ, નિરાતે વિડીયો પોઝ કરી અને આ પ્રોગ્રામ તમે લખી લો. ક્લાસમાં હું તમને ઘણો બધો વધારે ટાઈમ આપીશ પ્રોગ્રામ લખવા માટે. અહીંયા વધારે આપવાની એટલા માટે જરૂર નથી કે અહીંયા તમે પ્રોગ્રામને આજે આપણો આ વિડીયો છે એને પોઝ કરી શકો છો. પોઝ કરી અને જોઈ લ્યો, લખી લ્યો ને પછી તમે વિડીયો આગળ ચલાવો. એટલે અહીંયા હું વેઇટ નથી કરતી, કન્ટિન્યુ કરું છું આગળ સીમાં. પછી ક્લાસમાં તો નિરાતે બધાને લખાઈ જશે ને પછી આપણે બીજો પ્રોગ્રામ કરશું. અત્યારે હવે આ નોટપેડને હું બંધ કરી દઉં છું અને સી પાછું ખોલું છું. ઓકે, આ જ પ્રોગ્રામમાં બીજી એક વસ્તુ બતાવું છું. લખશો નહીં તો ચાલશે, ખાલી તમારા માટે કે પછી આપણે એવી રીતે જ કરશું કે ઇફ યુ વોન્ટ ટુ ડિક્લેર મોર દેન વન વેરિયેબલ્સ ઇન ધ સેમ લાઇન ઇટ ઇઝ પોસિબલ ઇન સી પ્રોવાઇડેડ દેટ ધ વેરિયેબલ્સ શુડ બી ઓફ સેમ ટાઈપ. તમારે જો એક જ લાઇનમાં એકથી વધારે વેરિયેબલ ડિક્લેર કરવા હોય તો કરી શકો છો, પણ બંને વેરિયેબલ છે એની ટાઈપ સરખી હોવી જોઈએ. તમે એમ કહો કે એક ઇન્ટીજર છે અને એક કેરેક્ટર છે તો પોસિબલ નથી. બંને ઇન્ટીજર હોય, બંને કેરેક્ટર હોય, બંને ફ્લોટ હોય તો ઇટ ઇઝ પોસિબલ કે તમે એક જ લાઇનમાં એકથી વધારે વેરિયેબલને ડિક્લેર કરી શકો. બરાબર? પાણી આપણે ભરવું હોય માટલામાંથી કે આરોમાંથી, હા, તો આપણી પાસે બે બોટલ જ હોય જેમાં આપણે ભરવાનું છે તો આપણે કેવું વારાફરતી ભરી શકીએ, એક જ નળ ખુલ્લો રાખીને વારાફરતી ભરી લઈએ. પણ હવે એકમાં પાણી ભરવું છે અને એકમાં કંઈક બીજું ભરવું છે તમારે, હા, લિક્વિડ નહીં, અધર દેન લિક્વિડ, તો પોસિબલ છે. લંચ બોક્સ ને વોટર બેગ છે, બે એક નળવાથી ભરો છો? ન ભરી શકો ને. હમણાં તો લંચ બોક્સ ભૂલી ગયા હશો કારણ કે 10 મહિના થઈ ગયા આમને આમ કરતાં, સ્કૂલે ગયા વગર કે કોલેજે આવ્યા વગર. પણ પછી આવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે
કે સોલિડ વસ્તુ છે એનું કન્ટેનર પણ અલગ હોય, લિક્વિડનું પણ અલગ હોય. સેમ વે અહીંયા આપણે ઇન્ટીજર છે એ ખાલી કોના માટે છે? ન્યુમરિક માટે, બરાબર. એટલે અહીંયા તમે આમ પણ લખી શકો છો ઇન્ટીજર એક્સ કોમા વાય. ધીસ ઇઝ પોસિબલ. આમ કરો ને તો ક્યાંય એરર ન આવે. અને આમેય ઇમ્પોર્ટન્ટ છે, યુઝફુલ છે. શું કામ? કે હવે આપણે આગળ જે પ્રોગ્રામ કરશું, પ્રેક્ટિકલ પ્રોગ્રામ્સ બધા ગર્લ્સ, તો એ જે પ્રેક્ટિકલ પ્રોગ્રામ્સ છે એની અંદર તમારે 2, 5, 8, 10 વેરિયેબલ્સની જરૂર પડશે. હા, ઘણા બધા વેરિયેબલ્સની જરૂર પડશે. તો એ બધા વેરિયેબલ્સની એક લાઈન કરો તો 8 વેરિયેબલ હોય તો 8 લાઈન તમારી બગડે. એટલો મોટો પ્રોગ્રામ થાય. અને 8 વખત ઇન્ટીજર ટાઈપ તો કરવું ને. એટલે અહીંયા એક જ લાઇનમાં, સિંગલ લાઇનમાં જો સેમ ડેટા ટાઈપ હોય તો તમે 2, 5, 6, 8, 10 ગમે એટલા વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. ઇટ ઇઝ પોસિબલ. ફાઇન. બસ એ જ મારે તમને કહેવાનું હતું. હવે આપણે આજે થોડુંક નવું કરીએ છીએ. આ તો રિવિઝન જ હતું, કારણ કે ગયા વખતે એક એક્સ આપણે ડિફાઇન કરેલું હતું એવું સેમ આપણે અહીંયા વાય ડિફાઇન કર્યો. આ રિવિઝન હતું. હવે આપણે એક નવો પ્રોગ્રામ બનાવશું. ફાઇલ હું નવી ખોલું છું. પહેલાં એની હું ડેફિનેશન લખીશ, પછી ડેફિનેશન સમજાવીશ, ને પછી આપણે પ્રોગ્રામ કરશું. એમાં આપણે એક નવું ફંક્શન યુઝ કરવાનું છે. એ ફંક્શનનું નામ છે સ્કેનએફ. હા, અત્યાર સુધી આપણે 2 ફંક્શન કર્યા, આમ તો પ્રિન્ટએફ અને ક્લિયર સ્ક્રીન. હા, આપણો ઓલરેડી 11મો લેક્ચર છે. એમાં આપણે એકદમ સ્લો જઈએ છીએ. જરાય ઉતાવળથી મેં તમને ભણાવ્યું નથી. પછી ધીમે ધીમે હજી તમે એક વખત લેબમાં આવવા માંડો ને પછી હું સ્પીડ થોડીક વધારીશ. અત્યારે હજી આપણે એક લેક્ચરમાં 2 જ પ્રોગ્રામ કરીએ છીએ. એટલે હવે અત્યારે ત્રીજું એક ફંક્શન શીખવાડું છું. એનું નામ છે સ્કેનએફ. એનું શું યુઝ છે હમણાં આપણે જોઈએ. ઓકે, પહેલાં ડેફિનેશન લખું છું. રાઇટ અ પ્રોગ્રામ ટુ ડિક્લેર an integer variable input value through keyboard and print it. આવું કંઈક નવું આપણે વર્ડ એડ કર્યો. ઇનપુટ વેલ્યુ થ્રુ કીબોર્ડ એન્ડ પ્રિન્ટેડ. એટલે શું? થ્રુ કીબોર્ડ તો આપણે કીબોર્ડમાંથી જ નાખીએ છીએ ને, એમ નહીં. જ્યારે પ્રોગ્રામ રન થાય ને ત્યારે તમારે વેલ્યુ નાખવાની. એવું આપણે કરવું છે કે પ્રોગ્રામ રન કરો. કારણ કે ગર્લ્સ, આ પ્રોગ્રામ છે ને એ શું વસ્તુ છે તો કે એ આપણે બીજા માટે બનાવીએ છીએ. બીજા માટે મતલબ કે જેને કમ્પ્યુટર આવડતું નથી, જેને કંઈ ખબર પડતી નથી, જેને ખાલી ટાઈપિંગ કરતાં આવડે છે, એવા લોકો, જેને આપણે કેમ ફોર્મને એવું ફિલઅપ કરતા હોઈએ છીએ તો એમાં તમને પૂછે ને કે એન્ટર યોર નેમ. કોલેજના જ ઘણા ફોર્મ તમે ગૂગલ ફોર્મ ભર્યા, સિલેક્શન ને આ ને તેને, એવું આપણે બનાવવાનું છે કોક માટે. ખ્યાલ આવે છે? એટલે હવે આપણો પ્રોગ્રામ જે છે એ પણ કંઈક વેલ્યુ માગશે. ઇનપુટ એટલે કંઈક વેલ્યુ માગશે અને એ વેલ્યુ આપણે આપશું. એવું જો કરવું હોય તો આપણને કયું ફંક્શન જોઈએ છે? સ્કેનએફ. વિચ ફંક્શન ડુ વી રિક્વાયર? સ્કેનએફ ફંક્શન. ઓકે, હેશ ઇન્ક્લુડ. સેમ ટુ સેમ ફોર્મેટ જ રહેશે આખા વર્ષ દરમિયાન. હા, સેમેસ્ટરની વાત નથી કરતી, આખું વર્ષ ફોર્મેટ સેમ રહેશે. void main વેરિયેબલ એક જ એન ઇન્ટીજર વેરિયેબલ કીધું છે એટલે એક જ વેરિયેબલ આપણે જોઈએ છે. એનું નામ રાખીએ છીએ એ. હા, તમે એક્સ પણ રાખી શકો એની, પણ અત્યારે આપણે અલગ રાખીએ એ. એને અત્યારે વેલ્યુ અઝાઇન કરવાની નથી. જો એવું નથી લખ્યું અઝાઇન વેલ્યુ, અહીંયા નથી આપવાની. અહીંયા નથી આપવાની. આપણે ઇનપુટ થ્રુ કીબોર્ડ. હાઉ ટુ ઇનપુટ થ્રુ કીબોર્ડ? તો કે એના માટે વી હેવ સ્કેનએફ ફંક્શન. જસ્ટ લાઇક પ્રિન્ટએફ વી હેવ સ્કેનએફ ફંક્શન. એ સેમ ટુ સેમ વે જ છે. એક જ ડિફરન્સ છે કે અહીંયા સ્કેનએફ ફંક્શન જ્યારે યુઝ કરો
ત્યારે વેરિયેબલની આગળ તમારે એન્ડની સાઇન કરવાની છે. કઈ સાઇન કરવાની છે? એન્ડ. એને કમ્પ્યુટરની લેંગ્વેજમાં કહેવાય એમ્પરસેન્ડ. એન્ડની સાઇન કરવાની છે. શું કામ કરવાની છે એ હું તમને કહીશ, ડોન્ટ વરી. અત્યારે એટલું યાદ રાખો કે સ્કેનએફમાં એન્ડની સાઇન આવે, પ્રિન્ટએફમાં ના આવે, સાવ સાદી ભાષામાં. ઓકે, અને પછી આપણે એને પ્રિન્ટ કરીએ. પ્રિન્ટ તો જેમ કરતા હોય એમ જ ત્યાં. અહીંયા ક્લિયર સ્ક્રીન કર્યું. હજી આમાં થોડુંક એડ કરીશું. અત્યારે ખાલી બે જ ફંક્શન યુઝ કર્યા, પ્રિન્ટએફ એન્ડ સ્કેનએફ. પહેલાં સ્કેનએફ છે એ વેલ્યુ તમને નાખવા દેશે ને પછી પ્રિન્ટએફ પ્રિન્ટ કરશે. અને હું રન કરું છું. Alt F5. Look, it is printed 89. તમને એમ થયું મેડમ શું કર્યું? સપોઝ 100. કારણ કે આપણે અહીંયા ઊભા રહી છીએ ને, જ્યારે કંટ્રોલ F9 કરું છું ને તો એ ઊભું રહે છે અહીંયા. લુક, પહેલાં આવું નહોતું થતું. હા, ઊભું છે. દેટ મીન્સ કે ઇટ ઇઝ આસ્કિંગ અસ ફોર સમ વેલ્યુ. સો વી હેવ ટુ એન્ટર સમ વેલ્યુ. એન્ડ વેન યુ લુક એટ ધ આઉટપુટ, દેન એ વિલ બી પ્રિન્ટેડ. એટલે બે વખત શું કામ આવ્યું? એક વખત આપણે વેલ્યુ નાખી અને બીજી વખત પ્રિન્ટ કરી. એમાં સરખું ન સમજાતું હોય તો અહીંયા આપણે મેસેજ લખીએ, પ્રિન્ટએફ મેસેજ, કે એન્ટર વેલ્યુ ફોર એ. જો એન્ટર વેલ્યુ ફોર એ એવું સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે પહેલાં. પછી એની વેલ્યુ તમારી પાસેથી સ્કેન કરશે, ઇનપુટ કરાવશે, પછી પ્રિન્ટ કરાવશે. પ્રિન્ટમાં પણ તમારે અહીંયા દેખાડવું હોય તો અહીંયા તમે પ્રિન્ટમાં લખી શકો વેલ્યુ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ધીસ. લુક છે એન્ટર વેલ્યુ ફોર એ. ધીસ ઇઝ ઇન્ટરેક્ટિવ મેસેજ. ઇન્ટરેક્ટિવ મેસેજ મીન્સ, ઇન્ટરેક્ટિવ મેસેજનું મિનિંગ શું થાય? કે તમે સ્ક્રીન ઉપર કંઈક એવું આપો છો કે જેનાથી સામેવાળાને ખબર પડે કે મારે શું કરવાનું છે. તો સ્ક્રીન ઉપર શું આપ્યું છે? તમે આવું લખ્યું, એન્ટર વેલ્યુ ફોર એ. એટલે સામેવાળાને અત્યારે જો હું મારો પ્રોગ્રામ છે ને તમે રન કરતા હો તો તમને ખ્યાલ આવે ને કે આવું કંઈક કહે છે કે એન્ટર વેલ્યુ ફોર એ. તો આપણે કોઈ પણ રેન્ડમ વેલ્યુ આપીએ ને પછી Alt F5 કરશો એટલે આવશે વેલ્યુ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 230. બરાબર? તમે જે વેલ્યુ આપી છે એ કેટલી છે? 230. સમજાય છે? આ તો ખાલી શેના માટે છે? તો કે મેસેજ પ્રિન્ટ કરવા માટે. આ શેના માટે છે? તો કે એની વેલ્યુ નાખવા માટે, બહારથી નાખવા માટે. અને આનું છે એ જે તમે વેલ્યુ નાખી છે એને પ્રિન્ટ કરવા માટે. ત્રણ જ ફંક્શન્સ આપણે યુઝ કર્યા છે. આઈ રિપીટ. ઓકે, હવે હું કંઈક અલગ વેલ્યુ નાખું છું. સો ખ્યાલ આવે છે? ગર્લ્સ, તમે છે ને એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે પ્રીવિયસ જે બે પ્રોગ્રામ્સ આપણે કર્યા વેરિયેબલ્સમાં, એમાં આપણે પ્રોગ્રામમાંથી વેલ્યુ ચેન્જ કરતા હતા અંદર જઈને. હા, આ તો તમે જેટલી વખત પ્રોગ્રામ રન કરશો ને એટલી વખત નવી વેલ્યુ આપી શકશો. જો એક વખત મેં સપોઝ 80 આપ્યું, બરાબર, બીજી વખત મેં આપ્યું રેન્ડમ એની નંબર. જે નંબર તમે આપશો ને એ કમ્પ્યુટર લેશે. ખ્યાલ આવે છે? એટલે તમારા ધારો કે રિઝલ્ટ હોય એની ડેટા એન્ટ્રી થતી હોય તો તમે 8 સબ્જેક્ટના માર્ક્સ નાખો છો તો એ 8 સબ્જેક્ટના માર્ક્સ લેશે અને એ સ્ટોર કરશે. બરાબર? પણ એ તમે એક સ્ટુડન્ટના 8 સબ્જેક્ટના માર્ક બીજા હોય, બીજીના સેકન્ડ સ્ટુડન્ટના બીજા હોય, થર્ડ સ્ટુડન્ટના ત્રીજા હોય. એ તો એમ જ હોય ને. હા, એ તો તમે સમજી શકો છો કે બધાના માર્ક્સ એક સરખા ના હોય, બધાના માર્ક્સ અલગ અલગ હોય. એ બધા તમારે અલગ અલગ સ્ટોર કરી અને પ્રિન્ટ કરવા હોય તો શું થાય? તો કે તમે પ્રોગ્રામમાં જઈને વારે વારે ચેન્જ કરો. હા, એ ફિઝિબલ નથી, પ્રોપર નથી. એની બદલે તમે રન કરો ત્યારે તમે કહી દો કે તમારે શું વેલ્યુ જોઈએ છે. એટલે દર વખતે અલગ અલગ જે વેલ્યુ નાખશો એ વેલ્યુને પ્રિન્ટ કરશે. પહેલાં દર વખતે ઓલો જે આગલો પ્રોગ્રામ રન કરજો, હમણાં આની પહેલાં કરાવજો એ તમે જેટલી વખત રન કરશો એકને એક આઉટપુટ આવશે. હા, પ્રોગ્રામ વિલ જનરેટ ધ સેમ આઉટપુટ એવરી ટાઈમ. જ્યારે આમાં એવું નહીં થાય. આમાં તમે જેટલી વખત રન કરશો ને આઉટપુટ અલગ અલગ આવશે. જો એને જ પ્રોગ્રામ કહેવાય કે દર વખતે આઉટપુટ તમે જેવું ઈચ્છો એવું આવવું જોઈએ. તમે જે વેલ્યુ નાખો એકોર્ડિંગલી તમને આઉટપુટ આવે. હવે તો આના પછીનો પ્રોગ્રામ કરશો ને પ્લસનો, એટલે તમને વધારે ખ્યાલ આવશે કે તમે જે બે વેલ્યુ આપો એનું પ્લસ કરીને આપે એવું પોસિબલ છે. કે આને હું
સેવ કરી દઉં છું. અગેન ઇન અવર ફોલ્ડર. હવે આપણે આમાં સ્કેનએફ યુઝ કરીએ છીએ ને આ પ્રોગ્રામમાં. આ છે 9મો પ્રોગ્રામ, એટલે સ્કેનએફનું એક્ઝામ્પલ છે એટલે હું એ સ્કેન લખીશ, scan9.c. ઇટ ઇઝ સેવડ. હવે હું ટર્બોસીને બંધ કરી દઉં છું અને આપણે નોટપેડ ખોલીએ છીએ. નોટપેડમાં આપણે ક્યું રાખ્યું, scan9 ઓપન વિથ નોટપેડ. લુક છે આ સરસ તમને દેખાશે લખવા માટે. તો ગર્લ્સ ઉપર ડેફિનેશન છે કે વેરિયેબલ ડિક્લેર કરવાનું છે, એમાં વેલ્યુ નાખવાની છે કીબોર્ડ થ્રુ અને પછી પ્રિન્ટ કરવાનું છે. ઓકે, ઇન્ટીજર એ, ક્લિયર સ્ક્રીન. printf will allow you to print the statement કે એન્ટર વેલ્યુ ફોર એ. અહીંયા સ્કેનએફ છે એ સેમ વે પ્રિન્ટએફની જેમ જ યુઝ થાય છે, પણ ખાલી વેરિયેબલની આગળ તમારે એન્ડની સાઇન કરવાની છે. અને પાછું તમે શું પ્રિન્ટ કર્યું તો કે એની વેલ્યુ જે તમે નાખી, આ જે સ્કેનએફ છે એમાં વેલ્યુ નાખશો એટલે અહીંયાથી તમને આવી જશે વેલ્યુ. જેવું આ સ્ટેટમેન્ટ રન થશે ને એટલે એમાં વેલ્યુ આવી જશે અને પછી એને પ્રિન્ટ કરશે. ખ્યાલ આવ્યો? નાવ રાઇટ ધીસ પ્રોગ્રામ ઇન યોર જર્નલ. જર્નલમાં આ 9મો પ્રોગ્રામ તમારે લખવાનો છે. દર વખતે એટલા માટે કહું છું કે તમે લોકોને યાદ આવે. હા, યાદ રહે તો તમને ઓછી તકલીફ પડે મેન્ટેન કરવામાં. અને આ તો વિડીયો રેકોર્ડ કરેલો છે ને એટલે એમાંય સારું પડશે. ક્લાસમાં લઈ તો ગઈ વખતે શું કીધું તો ભૂલાઈ જાય, પણ આ તો ભૂલાઈ ગયો હોય તો તમે પાછળ જઈને જોઈ લ્યો કે મેડમે આ લેક્ચરમાં આટલામાં પ્રોગ્રામ કરાવ્યો હતો, આ લેક્ચરમાં આટલામાં પ્રોગ્રામ કરાવ્યો હતો. લગભગ આપણે 5મા કે 6ઠ્ઠા લેક્ચરથી પ્રેક્ટિકલ સ્ટાર્ટ કર્યું છે, એટલે તાતું તમારા રેફરન્સ માટે ક્યારેક પાછા જોવા હોય પ્રોગ્રામ્સ ક્યાં ક્યાં કરાવેલું હતું તમે વિડીયો લેક્ચર્સમાં જોઈ શકો. ઓકે ગર્લ્સ, આઈ થિંક ઇટ ઇઝ ઇનફ ફોર ટુડે. આટલી જ ઓછી સ્પીડમાં આપણે જશું હજી હમણાં 2-5 લેક્ચર, એટલે તમને લોકોને તકલીફ ના પડે. ઓકે, આઈ હોપ યુ આર ગેટિંગ ધ સબ્જેક્ટ. શું કરાવું છું એ ક્યાંક ખ્યાલ આવે છે, કેવી રીતે કરાવું છું એ તમે લેબ કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, આઈ હોપ યુ આર એન્જોઈંગ. થેન્ક યુ ઓલ. ગુડ બાય.